ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા મહારક્તદાન શિબિર કેમ્પનું આયોજન। વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા મહારક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પોલીસ કર્મચારી સહિત આજુબાજુના ગામના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું। આ પ્રસંગે મહિલાઓએ પણ રક્તદાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન પીઆઈ વાણિયાના પૂરા પરિવારે પણ રક્તદાન કર્યું, જેમાં પીઆઈ વાણિયાએ 12મી વખત રક્તદાન કર્યું અને તેમના દીકરા અમન વાણિયાએ 4થી વખત બ્લડ ડોનેટ કર્યું, તેમજ પીઆઈ વાણિયાના ધર્મપત્ની સ્મિતાબેને પણ 10મી વખત બ્લડ ડોનેટ કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। આવી જ રીતે પીઆઈ વાણિયાના માર્ગદર્શન નીચે 6 વખતથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। રક્તદાન કરનાર દાતાઓને હેલ્મેટ આપવામાં આવ્યા હતા। હેલ્મેટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો। અંદાજે 100 બોટલ લોહી એકત્ર કરવામાં આવ્યું, જે પણ એક ઉદાહરણ બનવા પામ્યું હતું, કારણ કે હેલ્મેટ પહેરીને વાહન નિયમોનું પણ પાલન થઈ શકે। આઈકીડીઆરસી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ટીમ ખડે પગે રહી સેવા કેમ્પના આયોજનમાં સહભાગી બની હતી। આ પ્રસંગે વસંત પ્રભા હોસ્પિટલ, ડોક્ટર ધવલ માંડલિક, ડોક્ટર ક્રિસ્તી ઠક્કર સહિત હોસ્પિટલ સ્ટાફ પણ સેવા કાર્યમાં જોડાયો હતો। આ પ્રસંગે પીઆઈ વાણિયાએ રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો।